જો કે અત્યાર સુધી ગરમી જેવી દર વર્ષે લાગતી હોય છે તેવી નથી લાગી। તેનું કારણ એ કે 4 થી 5 વાર કમોસમી વરસાદ વરસ્યો। આ વખતે જે આગાહી કરાઈ છે તે આપને બિગ વોલ પર બતાવીશું। 14મી મે આપ જુઓ કઈ કઈ જગ્યાએ વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને રાજકોટ હશે, દક્ષિણમાં વલસાડ, ડાંગ, આપ જુઓ દાહોદ, મહીસાગર, અરવલ્લી, અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં વરસાદ જોવા મળશે તે આપને બતાવી રહ્યા છે। તારીખ કઈ છે? 14મી તારીખ। એટલે જો આપ આ જિલ્લાઓમાં રહેતા હો તો 14મી તારીખે આપના ત્યાં વરસાદ વરસી શકે છે। એ જ પ્રકારે અલગ અલગ દિવસથી જ્યારે વાત કરીએ છીએ ત્યારે હવે પછી જોઈશું 15મી મે। જો 15મી મેનો મેપ પણ આપ જોઈ શકો છો। અરે કાકા, શું માહોલ છે કાશ્મીરનો? દીકરા, પહેલા તો હાલ બેહાલ જ હતા। ઘૂસણખોરી, ડર અને તણાવ, અને આજે એટલા બધા ટુરિસ્ટ આવે છે મેં મારી જિંદગીમાં નથી જોયા। સિનેમા હોલ ખુલ્યા, રેસિંગ થવા લાગી, ફોરેન સમિટ થવા લાગી, પહેલી વાર સિગ્નલ ઉપર રેડ લાઇટ લાગી, અને અમારા જીવનમાંથી રેડ એલર્ટ હટ્યું। અમારા મનમાંથી ખરાબ યાદોને હટાવી છે મોદીએ, છતાં પણ એ કહે છે આ તો બસ ટ્રેલર છે। ભાઈ, શાંતિ, સુરક્ષા અને વિકાસની ગેરંટી મોદીજીની, તો એને જીતાડવાની ગેરંટી આપણા સૌની। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો। સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ભરૂચ અને સુરત, એટલે અમદાવાદ અને સુરતના લોકોએ પણ 15મી મે વરસાદ જોવા મળશે। વાતાવરણમાં ટાઢક જોવા મળશે। અત્યારથી જ જો કે શરૂઆત થઈ ગઈ છે, એટલે ટેમ્પરેચર આવનારા 4 દિવસ સુધી ડાઉન રહેશે। અને જ્યાં મોટા પ્રમાણમાં વરસાદ જોવા મળી શકે છે તે સૌરાષ્ટ્ર છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ છે, કે તારીખ છે 15 તારીખ, એટલે 14 બાદ 15 મે, કે જ્યાં આપના વિસ્તારોમાં આટલા વિસ્તાર એવા હશે કે જ્યાં વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ આપ જુઓ 16 તારીખે બે જ વિસ્તાર બતાવી રહ્યા છે। એક છે ઉત્તરમાં બનાસકાંઠા, અને આપ સૌરાષ્ટ્રમાં આવશો તો ગીર સોમનાથ। આ 16 તારીખની આગાહી છે, એટલે આપ જો બનાસકાંઠામાં રહો છો કે ગીર સોમનાથના છો તો આપના ત્યાં 16 તારીખે પણ વરસાદ જોવા મળી શકે છે। હવે વાત કરીશું 17મી મેની। 17 મે જુઓ માત્ર બનાસકાંઠા છે, એટલે આપ જોશો તો 14-15 અન્ય વિસ્તારોમાં જોવા મળ્યા, પરંતુ 16-17 બનાસકાંઠામાં વરસાદ। એક વાત કહું ભાઈ, આજે આપણા દેશની સામે આંખ ઉઠાવીને જોવાની પણ કોઈ હિંમત કરતું નથી। પહેલા આપણે આપણા દેશમાં ડરીને ચાલતા, હવે આપણા દુશ્મનો તેમના દેશમાં પણ સુરક્ષિત નથી। રાઈટ, આજે દેશ સુરક્ષિત છે અને દેશની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં। આ છે મોદીની ગેરંટી, અને મોદીજીને વોટિંગ એ છે અમારી ગેરંટી। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો। જોવા મળી શકે છે બદલાયેલું વાતાવરણ, ધૂળની ડમરીઓ, ટાઢક જોવા મળશે, વાદળછાયું વાતાવરણ અને વરસાદ તમામ 17 તારીખે બનાસકાંઠામાં જોવા મળશે। એટલે મેં આપને આવતીકાલથી લઈને 17 તારીખ સુધીની આગાહી બતાવી કે અલગ અલગ વિસ્તારોમાં કેવી સ્થિતિ રહેશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એક મોટી આગાહી કરી છે। આગામી 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થશે। 16 મે સુધી કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે। અનેક વિસ્તારોમાં તેમનું કહેવું છે કે તેજ પવન ફૂંકાશે। તોફાની વરસાદથી નાગરિકોને સાવધાન રહેવાની સલાહ અપાઈ છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2 દિવસ ભારે હોવાની આગાહી વ્યક્ત કરાઈ છે। હજુ પણ આવનારા 3 દિવસ સુધી, એટલે કે આવતીકાલે 14, 15 અને 16 મે, એ મે મહિનાની 14, 15 અને 16 મે, આમ 3 દિવસ સુધી હજી રાજ્યની અંદર પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે। જ્યાં વરસાદ પડે ત્યાં ભારે પવનની સ્પીડ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને દરેક ગુજરાતીઓએ સાવધાન રહેવાનું છે, કેમ કે આ તોફાની વરસાદ હશે